મોતી રે વેરણા માણેક ચોકમાં
રાક્ષસોનો વધ કરવા એમની પત્નીઓનું સતીત્વ નડતું હતું. સતીત્વના તપની આગળ ભગવાન પણ પાંગડો. વામન ભગવાને બલિરાજાને કહ્યું કે બલિરાજા ત્રીજું પગલું ક્યાં મૂકું? જુઓ, બલિરાજાએ કહ્યું કે પ્રભુ મારી પાસે મારું કાંઈ નથી, પણ આ શરીર પણ આપણું નથી. શરીર પણ ભગવાને જ આપ્યું છે, પણ આપણા શરીરમાં એક એવી વસ્તુ છે કે જે આપણી છે, અને એ છે આપણી બુદ્ધિ. આ બુદ્ધિ આપણી છે. ભગવાન વામનને બલિરાજાએ કહ્યું કે ભગવાન ત્રીજું પગલું તમે મારા મસ્તક ઉપર પધરાવો, કારણ કે મારી પાસે એક જ વસ્તુ એવી છે કે મારી બુદ્ધિ, અને આ બુદ્ધિ હું તમને દાનમાં આપું. તમે તમારું ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવો. પદમ તૃતીયમ કુરુ શ્રીષ્ણ મે નિજમ. હે ભગવાન, ત્રીજું પગલું મારા મસ્તક ઉપર પધરાવી અને મારી બુદ્ધિને પવિત્ર કરો. મારી આ બુદ્ધિ 3 વળાક છે. આ બુદ્ધિમાં 3 અંગે વાકી છે. મારી બુદ્ધિમાં 3 વળાક છે: કામ, ક્રોધ અને લોભ. પ્રભુ, આપ ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવી અને આ વળાકને સરખો કરો. ભગવાને ત્રીજું પગલું બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું, અને ફરી ભગવાન મૂળ સ્વરૂપની અંદર આવ્યા અને બલિરાજાને કહ્યું કે માગ બલિ, હવે તું માગ, હવે હું તારા ઉપર પ્રસન્ન છું. ત્યારે બલિરાજાએ કહ્યું કે પ્રભુ, હવે મારે કાંઈ જોતું નથી, કારણ કે ભગવાનનું ચરણારવિંદ આપણા મસ્તક ઉપર પડે અને આપણી બુદ્ધિ નિર્મળ થાય, પછી ભગવાનનું ચરણારવિંદ આપણા મસ્તક ઉપર પડે પછી કોઈ ઈચ્છાઓ કે કોઈ લાલસા રહેતી નથી. એટલે બલિરાજાએ કહ્યું કે પ્રભુ, હવે મારી બુદ્ધિ નિર્મળ બની ગઈ, મારે હવે કાંઈ જોતું નથી, તમારા ચરણારવિંદની સેવા આપો મને. ભગવાને કહ્યું કે બલિરાજા, હું તારા ઉપર પ્રસન્ન થયો. નકર ધારત તો બલિરાજા પાછા એમ કહી શકત ભગવાનને કે ભગવાન મને મારા 3 ભુવન પાછા આપો. જો ભગવાને તો વરદાન માગવાનું કીધું કે માગ પાછો તું 3 ભુવન માગને તો 3 આપું, 14 માગ તો 14 ભુવન આપી દઉં. પણ નહીં, બલિરાજા એની બુદ્ધિ નિર્મળ બની ગઈ અને ભગવાને બલિરાજાને પ્રસન્ન થઈ અને પાતાળનું રાજ્ય આપ્યું કે હે બલિરાજા, હું તારા ઉપર પ્રસન્ન છું, તને પાતાળનું રાજ્ય આજથી આપું છું, તું પાતાળમાં રાજ્ય કર. અને અમે 3 દેવતાઓ 4 મહિના તારા આ રાજ્યની ચોકી કરશું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 4 મહિના બલિરાજાના પાતાળના રાજ્યની ચોકી કરે છે. બલિરાજા પાતાળમાં રાજ્ય કરવા લાગ્યા. પોતાનું સર્વસ્વ દાન, પોતાની સંપત્તિમાંથી સર્વસ્વનું દાન એટલે બલિદાન, એટલે એવું નામ પડ્યું બલિ. અને બલિદાન શબ્દ અહીંથી આવ્યો, કારણ કે બલિરાજાએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું, એટલે બલિદાન એવો શબ્દ આવ્યો. પોતાનું સર્વસ્વ આપી અને પાતાળનું રાજ્ય ભગવાન પાસેથી વરદાનમાં લઈ અને રાજા પાતાળમાં ચોકી કરે. 4 મહિના બ્રહ્માજી પાતાળમાં ચોકી કરવા જાય, 4 મહિના ભગવાન વિષ્ણુ જાય અને 4 મહિના મહાદેવજી પાતાળમાં ચોકી કરવા જાય. મહાદેવજી પાતાળમાં ચોકી કરતા હોય અને એમનો 4 મહિના ચાતુર્માસ પૂરો થાય અને જ્યારે મહાદેવજી પાતાળમાંથી કૈલાસ પર્વત ઉપર જાય અને હિમાલયમાં મણિકર્ણિકા ઘાટ ઉપર રાત્રિના 12 વાગે પહોંચે, ત્યારે દિવસ હોય મહાશિવરાત્રિ, એટલે રાત્રિના 12 વાગે મહાશિવરાત્રિની પૂજા ચડે.
શિવરાત્રિના દિવસે શિવજી પૃથ્વી ઉપર પધારે, ભગવાન જાય પછી બ્રહ્માજી જાય, 4 મહિના પૂરા થાય એટલે બ્રહ્માજી બહાર આવે અને ભગવાન નારાયણ જાય. એક વખત ભગવાન નારાયણ ત્યાં ચોકી કરતા હતા. જુઓ, દ્વારપાળ બની ગયા ભગવાન, ચોકી કરતા હતા પાતાળ લોકની અંદર. બલિરાજાના 7મા દરવાજાના ચોકીદાર બની ગયા. અને રાવણને એવો વિચાર આવ્યો કે લાવ, બધુંય મેં જીતી લીધું છે, હવે પાતાળ લોક પણ લઈ લઉં. પાતાળ લોકને જીતવા માટે, બલિ રાજાનું રાજ્ય જીતવા માટે રાવણ પાતાળ લોકમાં આવે છે. પાતાળ લોકમાં રાવણ આવ્યો એટલે મુખ્ય દ્વાર ઉપર આવ્યો, બોલાવ. ચોકીદારને કીધું કે એ ચોકીદાર, બોલાવ તારા રાજાને, બોલાવ બલિને, મારે એની સાથે યુદ્ધ કરવું છે. ભગવાન વામન વિચારે કે આ તો અત્યારે વહેલો આવી ગયો, હજી તો મારે રામા અવતાર લેવાનો બાકી છે. પણ બલિરાજા કહે છે કે એ રાવણ, તું કોણ? તો કે હું 10 સ્કંધ રાવણ. તું પેલા એક કામ કર, મારી સાથે યુદ્ધ કરી લે, પછી હું મારા માલિકને બોલાવું. રાવણ કહે છે કે બાળક, તું મને ઓળખતો નથી. હું લંકાપતિ રાવણ, 10 સ્કંધ રાવણ, જેને પોતાના હાથમાં હિમાલયને ઉપાડી લીધો હતો. તું મને ઓળખતો નથી. તું 5 વર્ષનો બાળક છો. હું તને એક લાત મારીશ ને તોય ક્યાંય જતો રહીશ. તું તારા માલિક બલિને બોલાવ, મારે એનો વધ કરવો છે અને પાતાળ લોક જીતવું છે. વામન ભગવાને કહ્યું કે તું પેલા મને જીતી લે, પછી હું મારા માલિકને બોલાવું. તું પેલા મને તો જીતી લે, પછી મારા રાજા આવશે યુદ્ધ કરવા માટે. રાવણને ક્રોધ આવ્યો કે આ બાળક છે 5 વર્ષનો ચોકીદાર, આને એવો લત મારું કે ક્યાંય દૂર જઈ અને પડે. રાવણ યુદ્ધ કરવા આવ્યો. ભગવાન વામન 5 વર્ષના અને રાવણ 10 સ્કંદ લઈ અને ભગવાન વામન પાસે આવ્યો. ભગવાને ખાલી પોતાનું ચરણારવિંદ સ્પર્શ કર્યું રાવણને, કે રાવણ 100 જોજન દૂર 400 ગાવ લંકાના પાદરમાં જઈને પડ્યો પાતાળમાંથી. ત્યારે વામને રાવણે જોયું કે હું આ ક્યાં આવી ગયો. જોયું તો સામે પોતાની નગરી લંકા દેખાઈ. વિચાર કર્યો કે જે રાજાના 5 વર્ષના નાના ચોકીદાર એક આપણને લત મારે અને 400 ગાંવ દૂર લંકાના પાદરમાં જઈ અને પડીએ, તો એનો રાજા કેટલો શક્તિશાળી છે. આજ પછી પાણી લીધું કે આજ પછી હું પાતાળમાં નહીં જાઉં. લક્ષ્મી નારાયણ ભગવાન બલિરાજાને દર્શન આપ્યા પાતાળમાં, અને 4 મહિના બધા દેવો બલિરાજાની ચોકી કરે છે. બલિચરિત્ર, સંપત્તિમાંથી સર્વસ્વનું દાન, એ બલિચરિત્ર સાંભળવાથી આપણને જાણવા મળે. બલિરાજાનું તપ એટલું હતું, બલિરાજાનું દાન એટલું હતું, બલિરાજાનું પુણ્ય એટલું હતું. એટલા માટે ભગવાનને એમને ત્યાં દાન લેવા માટે આવવું પડ્યું. દાન આગળ, પુણ્ય આગળ, જપ આગળ ભગવાન પણ પાંગડા બને છે. અને શ્રીમદ ભાગવતના દરેક અધ્યાયમાં, દરેક સ્કંધમાં વારંવાર લખ્યું જપ કરો, જપ કરો, જપ કરો. કારણ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ગીતાજીમાં પણ ભગવાન બોલ્યા કે યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ હોય તો એ જપ યજ્ઞ છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. મારું નામ લ્યો, નામ લ્યો, નામ લ્યો, નામ સંકીર્તન કરો. અને કલયુગમાં તો ભગવાનનું નામ સ્મરણ અને દાન, આ બે જ સાધન ચાલશે, આવું શાસ્ત્રમાં લખ્યું. દાન અને જપ, બાકી સર્વ સાધન ભસ્માગત. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ
એક વખત હિમાલયમાં પાર્વતીજીએ મહાદેવજીને પ્રશ્ન કર્યો હતો કે હે મહાદેવ, કલિયુગમાં શું કરવું, તમારો અનુભવ શું કે? ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને જે કહ્યું હતું, મહાદેવજીએ પાર્વતીને કહ્યું કે હે દેવી, ઉમા કહું મેં અનુભવ अपना, ઉમા કહું મેં, હે ઉમા, હું મારો અનુભવ તમને કહું, ઉમા કહું મેં અનુભવ अपना, ઉમા કહું મેં અનુભવ अपना, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના। આ જગતમાં હરિભજન સિવાય બીજું કાંઈ સત્ય નથી, સત્ય એક જ છે હરિભજન। સત હરિભજન જગત સબ સપના, સત હરિભજન જગત સબ સપના। કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા। કલિયુગમાં ભગવાનનું નામ લેવું અને દાન, આ બે પાયા છે કલિયુગના, દાન અને નામ જપ। દાનનો મહિમા બલિચરિત્રમાં આપણે સાંભળ્યો, પોતાની સંપત્તિમાંથી સર્વસ્વનું દાન, આને કહેવાય બલિચરિત્ર। તન મન અને ધન ભગવાનના ચરણારવિંદમાં સોંપવું, આને કહેવાય બલિચરિત્ર। કામ, ક્રોધ અને લોભ આ બધા સરખા કરીને ભગવાનના ચરણારવિંદમાં મૂકવા, આને કહેવાય બલિચરિત્ર। ત્યાર પછી બલિચરિત્ર પછી સત્યવ્રત મનુ રાજાની કથા આવે છે। ત્રિવેન્દ્રમ નગરીની અંદર સત્યવ્રત મનુ રાજા રહેતા હતા। હવે આ મનુ રાજાને દરરોજનો નિયમ હતો કે દરરોજ વહેલા ઉઠી નદીમાં જઈ સ્નાન કરી અને સૂર્યનારાયણને ત્યાં નદીમાં સ્નાન કરી અને અર્ઘ્ય આપવું। સત્યવ્રત મનુ રાજા એક દિવસે સવારે સ્નાન કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા નદીની અંદર, એમાં જલની અંજલિ ભરી હાથમાં, તો એમાં એક માછલી આવી, હાથમાં માછલી આવી એટલે સત્યવ્રત મનુ રાજાએ વિચાર્યું કે આ મારા શરણે આવી છે તો હું એનું રક્ષણ કરું। પોતે આ માછલીને ઘરે લઈ આવ્યા, ઘરે લઈ આવ્યા અને એક જલનું પાત્ર ભરી અને આ માછલીને એમાં પધરાવી। પણ બીજા દિવસે ઉઠી અને જોયું તો આ પાત્ર નાનું પડ્યું અને માછલી મોટી થઈ। સત્યવ્રત મનુ રાજાએ બીજા દિવસે આ માછલીને લઈ અને એક સરોવરમાં પધરાવી। ત્રીજા દિવસે જોયું તો આ સરોવર પણ ટૂંકું બન્યું અને એટલી માછલી મોટી થઈ। ત્યાર પછી નદીમાં પધરાવી તો નદી પણ ટૂંકી બની, એટલી માછલી મોટી બની। ત્યાંથી લઈ અને સત્યવ્રત મનુ રાજાએ સમુદ્રમાં જઈ અને માછલીને પધરાવી અને પ્રાર્થના કરી, બે હાથ જોડીને કે તમે કોણ છો અને શા માટે આવી લીલા કરો છો? મને કાંઈ ખબર પડતી નથી, હું તમારા શરણમાં આવ્યો, તમે મને જણાવો આપ કોણ છો? ત્યારે એમાંથી ભગવાન નારાયણ ઉત્પન્ન થયા અને મનુ રાજાને કહ્યું કે હું, હે સત્યવ્રત મનુ રાજા, હું મત્સ્ય નારાયણ છું, મત્સ્ય નારાયણનો અવતાર ધારણ કર્યો મેં। આજથી 7મા દિવસે
સમુદ્ર આ પૃથ્વીને બોળી દેશે, બધે પ્રલય થઈ જશે. એટલે હું આવ્યો છું. મારે અવતાર ધારણ કરવાનું પ્રયોજન આ છે. જુઓ, માછલી દરરોજ મોટી થતી. મનુ રાજાએ જલના પાત્રમાં પધરાવ્યું, જલનું પાત્ર નાનું બન્યું, સરોવર નાનું બન્યું, નદી નાની બની, દરરોજ માછલી મોટી બનતી. વિદ્વાનો કહે છે કે માછલીને મન સાથે એમને સરખાવવામાં આવી છે. આપણું જે મન છે, આ મન વિદ્વાનોએ કેટલી ઉપમા આપી છે મનને. અહીંયા વિદ્વાનો કહે છે કે મીન રૂપ આપણું મન કેવું છે, તો કે મીન રૂપ માછલી જેવું છે આપણું મન. માછલી તમે બધાએ જોઈ હોય, પાણીમાં એ સ્થિર હોય ક્યારેય, સતત પાણીમાં હલતી હોય માછલી. એટલે આચાર્યોએ કહ્યું કે આપણું મન પણ મીન રૂપ છે. આપણું મન ક્યારેય સ્થિર થતું નથી, સતત હૈલા રાખે આપણું મન. મન મરકટ સ્વરૂપ. કોઈ આચાર્યોએ કહ્યું કે મન વાંદરા જેવું છે. વાંદરો પણ એક જગ્યાએ બેસે નહીં, ક્યારેક આ વૃક્ષ ઉપર, ક્યારેક બીજા વૃક્ષ ઉપર, ક્યારેક આ ડાળીએ, ક્યારેક ઓલી ડાળીએ. એમ આપણું મન પણ ક્યારેય ક્યાંય સ્થિર થતું નથી. માછલી રોજ વધતી, એનો મતલબ થાય આપણું મન પણ રોજ વધે છે. કેવી રીતે વધે આપણું મન? તો કે આજે 100 રૂપિયા મળ્યા, કાલ 200 મળે તો સારું. આજે 200 મળ્યા, કાલ 500 મળે તો સારું. ક્યારે આપણને સંતોષ થતો જ નથી, કારણ આપણું મન રોજ વધે છે. તમે વિચારો, પેલા એક નાના નેહડામાં આખો પરિવાર રહેતો, અત્યારે એમાં હાકળ પડે. મા બાપ હોય, 4 દીકરા હોય, 5-6 બહેનું હોય, આ 4 દીકરાના લગ્ન થઈ જાય, એની વહુ આવી જાય, આટલો પરિવાર એક નેહડામાં રહેતો. આજે તો કે ભાઈ એ ટૂંકું પડે, આપણે બીજું બનાવવું પડે, અથવા તો ક્યાંક જમીન લઈને પ્લોટ લઈ અને મકાન બનાવીએ. 2 માણા રહેવા અલગ જાય, છતાંય મનમાં એમ થાય કે હજી આનાથી મોટું મકાન હોત ને તો સારું, કારણ કે આમાં હાકળ પડે છે, આમાં હકડાશ પડે છે. કારણ આપણે તો એના એ જ છીએ, સમય પણ એનો એ જ છે, પણ આપણું મન બદલ્યું. આપણું મન રોજ વધે છે. આજ આટલું મળ્યું, કાલ આટલું મળે. મનને ક્યારેય સંતોષ નથી. રોજ આપણી ઈચ્છાઓ વધે છે. ભગવાન જેટલું આપણને આપે એટલામાં સંતોષ રાખવો. જો વધારે ઈચ્છાઓ આપણે કરીએ તો પછી એનું પરિણામ ખરાબ આવે. એટલે જે ઈશ્વર આપણને જેટલામાં રાજી રાખે ને એટલામાં રાજી રહેવું. મનને કાબુમાં રાખવું, આવું આચાર્યોએ વારંવાર કહ્યું છે કે આપણે આપણા મનને, આપણી ઈચ્છાઓને કાબુમાં રાખવી. સત્યવ્રત મનુ રાજાને ભગવાન મત્સ્ય નારાયણે કહ્યું કે હે મનુ રાજા, તું 7મા દિવસે આ સમુદ્રની અંદર એક વહાણ આવશે. આ વહાણમાં તું બધા વેદો, ઔષધિઓ અને ધર્મના સ્થાપન બધા લઈ અને તું આ વહાણમાં બેસી જાજે. 7મા દિવસે સમુદ્ર આ પૃથ્વીને બોળી દેશે, પ્રલય થશે. પ્રલય કાળ પૂરો થાય પછી ફરી આ પૃથ્વી ઉપર વેદોનું સ્થાપન કરજે, વનસ્પતિનું સ્થાપન કરજે અને ઔષધિઓનું સ્થાપન કરજે. ભગવાન નારાયણ આટલું કહી અને અંતર્ધ્યાન થયા. 7મા દિવસે પ્રલય કાળ આવ્યો એટલે સત્યવ્રત મનુરાજા બધા વેદો, ઔષધિઓ અને વૃક્ષોના બી લઈ અને આ નૌકામાં બેઠા અને સમુદ્રએ આ પૃથ્વીને બોળી. જુઓ, ભાગવતમાં પણ પ્રલય કાળનું વર્ણન છે. પ્રલય અનેક વાર આવે છે, પણ પ્રલય ક્યારે આવે? જ્યારે ભૂમિનો ભાર વધે ને એટલે ભગવાન પ્રલય મોકલે. ભૂમિનો ભાર વધે એટલે ભગવાન વારંવાર અનેક રૂપે પ્રલય કાળ મોકલે અને આ સૃષ્ટિનો ફરી આલય કરે, લય કરે, વિનાશ કરે.
શેષ નારાયણને પણ દેવતાઓએ નારદજીએ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ હે શેષ નારાયણ, તમે આ પૃથ્વીને તમારી ફેણ ઉપર લઈ અને ફેણ ઉપર રાખી છે આખી પૃથ્વી, તો તમને આ પૃથ્વીનો વજન નથી લાગતો? તમને આ પૃથ્વી ઉપર આટલા પર્વતો છે એનો વજન નથી લાગતો? તો શેષ નારાયણે કહ્યું હતું કે નહીં, નમે ભારો પર્વતે, ન મને પર્વતનો વજન લાગે છે, મને ન પૃથ્વીનો વજન લાગે છે, પણ મને આ પૃથ્વી ઉપર દુરીજન લોકો છે, પાપી લોકો છે, એનો મને બહુ વજન લાગે. બાકી મને ન પર્વતનો લાગે, ન પૃથ્વીનો લાગે, ન નદીઓનો ન લાગે, ન સમુદ્રનો વજન લાગે, પણ મને પાપી લોકોનો વજન બહુ લાગે. જ્યારે આ ભૂમિ ઉપર પાપ વધે એટલે પ્રલય કાળ ભગવાન આપે. સત્યવ્રત મનુરાજા ફરી પ્રલયકાળ પૂરો થતા પૃથ્વી ઉપર વેદોનું, ઔષધિઓનું અને વનસ્પતિઓનું સ્થાપન કર્યું. એના વંશની અંદર સરિયાતી રાજા થયા. સત્યવ્રત મનુ રાજાનો બીજો અવતાર વૈવસ્વત મનુ. વૈવસ્વત મનુ અને એનું બીજું નામ હતું શ્રાદ્ધદેવ. એને સંતાન નહોતું, એને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ કરાવ્યા બાદ વૈવસ્વત મનુ એમની પત્ની યજ્ઞમાં બેઠા, એમને પુત્રની પ્રાપ્તિ થઈ. આ પુત્રનું નામ બુધ આપવામાં આવ્યું અને બુધ મહાદેવજીના પ્રતિબંધિત એરિયામાં ગયો એટલે સ્ત્રી બની ગયો. ભગવાને આ વરદાન માફી માંગી એટલે આશીર્વાદ આપ્યા, તમે 1 મહિનો સ્ત્રી ને 1 મહિનો પુરુષ રહેશો. એટલે એનું જ નામ એક ઈલા અને બીજું બુધ. બુધ 1 મહિનો બુધ અને 1 મહિનો ઈલા રહે. આ વંશની અંદર આગળ સરિયાતી રાજા. સરિયાતી રાજાને એક પુત્રી હતી સુકન્યા. બહેનો માતાઓને નમ્ર વિનંતી કે કથામાં એકદમ શાંતિ જાળવી રાખો. થોડી જ વારમાં આપણી આ દિવ્ય કથાની અંદર ભગવાન શ્રી રામ જન્મની કથા થોડી જ વારમાં આવશે. બહેનો માતાઓને ખાસ નમ્ર વિનંતી, અવાજ ઓછો કરો. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम.
ભગવાન રામના વંશજોની કથા, જે વંશની અંદર ભગવાન રામ પ્રગટ થવાના, આ વંશ તો આપણે જાણવો જોઈએ ને કે આ વંશમાં કેવા રાજાઓ થઈ ગયા, કેવા રાજાઓ થયા, એટલા માટે એમને ત્યાં ભગવાન અવતાર ધારણ કરે છે. સત્યવ્રત મનુ રાજા, ત્યારબાદ વૈવસ્વત મનુ, 9મો સ્કંધ ઈશાનું કથા, 9મા સ્કંધમાં આપણી કથાએ પ્રવેશ કર્યો. ભગવાનનું ડાબુ વૃક્ષ સ્થળ છે. જો 9મો સ્કંધ, અને ભગવાન રામ 9મા સ્કંધમાં 9મીના દિવસે જ પ્રગટ થવાના. શ્રાદ્ધદેવ મનુ અને એમની પત્નીને પુત્ર થયો સુધુમ્ન. સુધુમ્ન 1 મહિનો પુત્ર રહે, 1 મહિનો પુત્રી રહે. પુત્રીનું નામ ઈલા, અને એમને ત્યાં બુધ ને ઈલા, એમને ત્યાં પુરુરવા, અને એમને ત્યાં ઈસ્વાંકુ. એક અહીંથી ફાટો પડ્યો સરિયાતી રાજા. સરિયાતી રાજાને એક પુત્રી હતી અને એનું નામ હતું સુકન્યા. સુકન્યા એક વખત વનમાં એમની સખીઓ સાથે નીકળી, એક રાફડો જોયો. આ રાફડામાં ચળકતી વસ્તુ જોઈ એટલે એક કાંટો લીધો, અને કાંટો આ ચળકતી વસ્તુમાં ભરાયો. એમાંથી એને જોયું તો ચ્યવન ઋષિ અંદર તપશ્ચર્યા કરતા હતા. એમના શરીર ઉપર રાફડો થઈ ગયો હતો, અને ચ્યવન ઋષિની 2 આંખ ફૂટી ગઈ, એને કાંટો ભરાયો. સરિયાતી રાજાને ખબર પડી, ચ્યવન ઋષિની માફી માગી, અશ્વિની કુમારોને બોલાવ્યા, અને અશ્વિની કુમારોએ ફરી ચ્યવન ઋષિની આંખો સજીવન કરી. અને સરિયાતી રાજાએ આ સુકન્યા ચ્યવન ઋષિ સાથે પરણાવી સેવા માટે. આ સરિયાતી રાજાના વંશમાં રેવત રાજા થયા, અને રેવત રાજા એ જુનાગઢના રાજા હતા. જુનાગઢ એટલે પેલું એનું શાસ્ત્રમાં નામ આપ્યું છે જીર્ણદુર્ગ નગર. પછી કેટલા નામ બદલા જુનાગઢના. પહેલું નામ હતું રેવતાચલ નગર, પછી જીર્ણદુર્ગ નગર, પછી જુનાણા, ઘણું નામ બદલા છે જુનાગઢના. પણ શાસ્ત્રમાં રૈવતાચલ, કારણ રેવત રાજા રાજ્ય કરતા હતા એટલે રેવતાચલ નગરનું નામ, અને રૈવતાચલ પર્વત એટલે ગિરનાર. રૈવત નગરી આવું પણ નામ હતું. અને એમને ત્યાં એક પુત્રી હતી રેવત રાજાને, એનું નામ હતું રેવતી. અને આ રેવતીનું સગપણ કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ દાઉજી સાથે કરવામાં આવ્યું. એટલે દાઉજી જુનાગઢના જમાઈ હતા. રેવતીનું લગ્ન દાઉજી સાથે કરવામાં આવ્યું. આ વંશ, એક વંશ અહીંથી જુનાગઢ ફાટો લાગે. અને બીજું, આ વંશની અંદર આગળ ઈસ્વાંકુ રાજા, ઈસ્વાંકુ રાજાને એક નૃગ રાજા, નૃગને ત્યાં સરિયાતી, સરિયાતીને ત્યાં દૃષ્ટ, દૃષ્ટને ત્યાં ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પ્રસદન, નભગ, નભગને ત્યાં કવિ, અને નાભાગ. નાભાગ રાજા, એનું નામ આવ્યું કેમ પડ્યું નાભાગ? કારણ એ રાજા, નભગ રાજાને 3 પુત્રો હતા. મોટા દીકરાના લગ્ન કર્યા, પછી બીજા દીકરાના લગ્ન કર્યા, અને ત્રીજો દીકરો હજી પાઠશાળામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. 2 દીકરા ઘરે હતા. એને માતા પિતા સાથે ઝઘડો કર્યો કે સંપત્તિનો ભાગ પાડી નાખો, જે કાંઈ સંપત્તિ છે એનો. સંપત્તિનો ભાગ પાડવામાં આવ્યો. નાનો દીકરો જ્યારે પાઠશાળામાંથી પાછો આવ્યો, એને આ જોયું તો માતા પિતાને પ્રશ્ન કર્યો કે આ શું? તો કે ભાઈ, તારા બંને મોટા ભાઈઓએ સંપત્તિનો ભાગ એક સરખી ભાગમાં વહેંચણી કરી લીધી સંપત્તિની, અને તારા ભાગમાં બેટા કાંઈ આવ્યું નથી, તને કોઈ ભાગ મળ્યો નથી. ત્યારે આ દીકરાએ પ્રશ્ન કર્યો કે હે માતા પિતા, સંપત્તિનો ભાગ તો પાડ્યો, પણ તમે કોના ભેગા? તમારો ભાગ પાડ્યો કોઈએ? તો કે નહીં, અમે તો કોઈના ભેગા નહીં. સંપત્તિના ભાગ પડી ગયા, પણ અમને કોઈએ રાખ્યા નથી. એટલે આ નાના દીકરાએ કહ્યું કે મારે સંપત્તિ, મારા માટે માતા પિતા એ જ મોટામાં મોટી સંપત્તિ છે. મારા ભાગમાં તમે આવ્યા ને એટલા, એનાથી મોટું મારે કાંઈ નથી જોતું. એટલે આ દીકરાને કાંઈ ભાગ ન મળ્યો, એટલે આનું નામ પડ્યું નાભાગ. નાભાગને ત્યાં ભક્ત અમરીશનું પ્રાગટ્ય છે, જેણે એકાદશીનું વ્રત કર્યું અને ભગવાનને પ્રગટ કર્યા.
આખું વર્ષ એકાદશી કરે અને વર્ષના અંતમાં જે એકાદશી આવે ત્યારે પારણા કરે. આવું એકાદશીનું વ્રત કરી અને અંબરીશે ભગવાનને પ્રસન્ન કર્યા. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે મારે વિઠ્ઠલરાયને નિરખવા છે. મારે વિઠ્ઠલરાયને નિરખવા છે. મારે રણછોડરાયને નિરખવા છે. મારે રણછોડરાયને નિરખવા છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બ્રજ સુખ પામીએ. વ્રજ સુખ પામીએ. આવી એકાદશી અંબરીશ કરતા એટલે ભગવાન એમના ઉપર પ્રસન્ન થયા. અંબરીશને એકાદશીનું ફળ મળ્યું અને એમને સત્યના ખાતર વેચાણ. હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત આ ત્રણેય સત્યને ખાતર પોતાનું સર્વસ્વ જવા દીધું અને સ્મશાનનો ચાંડાળ બની ગયો હરિશ્ચંદ્ર. અને જ્યાં પોતાના દેહનો ત્યાગ કરવા ગયા ત્યાં ભગવાન સ્વયં સ્મશાનની અંદર પ્રગટ થઈ અને હરિશ્ચંદ્રનો હાથ ઝાલી લીધો. આજે ભગવાનને સ્મશાનનું સૂતક પણ ન લાગ્યું અને હરિશ્ચંદ્રનો હાથ ઝાલી અને હરિશ્ચંદ્રને કહી દીધું કે હે હરિશ્ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. કારણ કે તે સત્યને છોડ્યું નહીં ક્યારેય. સત્યને ન છોડ્યું. પોતાને મરવાનો સમય આવ્યો છતાં પણ સત્ય ન છોડ્યું. એટલે ભગવાન આ પ્રગટ થઈ ગયા. આ કુળની અંદર ભગવાન અવતાર ધારણ કરવાની ઈચ્છા કરે, કારણ આવા રાજાઓ થયા. જો રાજાઓ નથી, ભાગવતજીમાં તો શબ્દ લખ્યો છે પરમહંસમ કથાયામ. એક એક અધ્યાય પૂરો થાય ત્યારે લખેલું છે પરમહંસમ કથાયામ. પરમહંસોની કથા છે, કોઈ રાજાઓની નથી. આ પરમહંસો છે. એમને ત્યાં ઈશ્વર અવતાર ધારણ કરે. માંધાતાને ત્યાં મુચકુંદ નામના રાજા થયા. આપણે મુચકુંદની ગુફા છે જુનાગઢ ગિરનારમાં. આ મુચકુંદ રાજા અયોધ્યામાં રાજ્ય સંભાળ્યું. એની કથા આવશે, હું તમને કહીશ કૃષ્ણ ચરિત્રમાં મુચકુંદ રાજાની.
એમને ત્યાં ત્રિશંકુ શોભરી અને ત્રિશંકુ રાજા ઈક્ષ્વાકુ કુળના રાજા હતા અયોધ્યાના. સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ગયા તો દેવતાઓએ સ્વર્ગમાં આવવા ન દીધા ત્રિશંકુને જ સ્વર્ગમાં ઊંધા લટકાડ્યા કે તમને અંદર નહીં આવવા દઈએ. એને વિશ્વામિત્રને ખબર પડી કે અયોધ્યાના રાજાને સ્વર્ગના દેવતાઓ આવવા નથી દેતા, એટલે વિશ્વામિત્રએ દેવતાઓને કહ્યું કે ખબરદાર, ત્રિશંકુને તમારા સ્વર્ગમાં લ્યો, નકર હું હમણાં મારી તપની શક્તિથી બીજું સ્વર્ગ બનાવીશ. દેવતાઓ બે હાથ જોડીને ક્ષમા માગી અને ત્રિશંકુને સ્વર્ગમાં આવવા દીધા. હરિશ્ચંદ્ર એમને ત્યાં બાહુક, રોહિત, બાહુક, અંશુમાન રાજા, જેમને અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વમેઘ યજ્ઞ અને એનો અશ્વ છૂટો મૂકવામાં આવ્યો. અંશુમાન રાજાએ આ અશ્વને છૂટો મૂક્યો. ઇન્દ્રએ આ અશ્વ ચોરી અને જ્યાં કપિલ મુનિ આશ્રમમાં તપ કરતા હતા, કપિલ આશ્રમની અંદર જઈને અશ્વને બાંધી દીધો. હવે આ રાજાના બધા પુત્રો 10,000 માનસ પુત્રો આ અશ્વને ગોતવા માટે ગયા, પણ અશ્વ અંતે કપિલ મુનિના આશ્રમમાં બાંધેલો જોયો. કપિલ મુનિને આ બધા 10,000 પુત્રોએ કટુ વચનો કહ્યા કે તમે ચોર છો ને આવા છો ને અશ્વ. કપિલ મુનિ તો પોતે તપમાં હતા, સમાધિમાં હતા, એને કાંઈ ખબર નથી કે કોણ અશ્વ અહીંયા બાંધી ગયું. કપિલ મુનિને સમાધિમાં હતા અને કટુ વચનો કહ્યા, આશ્રમમાં તોડફોડ કરી આ 10,000 પુત્રોએ. એટલે કપિલ મુનિએ પોતાની આંખ ખોલી અને પોતાની તપોદ્રષ્ટિથી આ 10,000 પુત્ર સામે જોયું, એટલે બધા બળીને ભસ્મ થઈ અને રાખનો ઢગલો થઈ ગયા. ત્યાં અંશુમાનને ખબર પડી, આવી અને કપિલ મુનિને પ્રાર્થના કરી, ક્ષમા માગી. ભગવાન કપિલે મુનિએ કહ્યું કે હે અંશુમાન, તમારા આ 10,000 માનસ પુત્રોનો હવે ઉદ્ધાર કરવો હોય તો સ્વર્ગની ગંગાને નીચે લઈ આવવી પડે, અને સ્વર્ગની ગંગા નીચે આવે અને આ રાખ ઉપરથી પસાર થાય તો આ બધાની મુક્તિ થાય. અંશુમાન રાજા પછી અંશુમાને કપિલની આ ગંગા અવતરણની વાતને ધ્યાનમાં લઈ અને તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો કે હું સ્વર્ગની ગંગા મારા પિતૃઓના ઉદ્ધાર માટે સ્વર્ગમાંથી નીચે લઈ આવું પૃથ્વી ઉપર. અંશુમાને તપશ્ચર્યા કરી, પણ એનું આયુષ્ય પૂરું થઈ ગયું, પણ ગંગા પ્રગટ ન થયા. આયુષ્ય પૂરું થયું, એમને ત્યાં દિલીપ રાજા આવ્યા. દિલીપ રાજાનો જન્મ એમના પુત્ર, અને દિલીપ રાજાએ પણ ગંગાજીની તપશ્ચર્યા કરી, એમનું પણ આયુષ્ય પૂરું થઈ ગયું, પણ ગંગા અવતરણ ન થયું. દિલીપ રાજા કેવા હતા? એક વખતે આશ્રમમાં ગાયને ખાવા માટે સિંહ આવ્યો. દિલીપ રાજાએ આ સિંહને કીધું તું આ ગાયને ન ખા. સિંહે કહ્યું કે મારું તો કર્મ છે, મને ભૂખ લાગી એટલે હું ગાયનો વધ કરીશ, હમણાં શિકાર કરીશ. તો દિલીપ રાજાએ કહ્યું કે જો તને ભૂખ જ લાગી હોય તો તું મને ખાઈ જા, પણ ગાયને છોડી દે. ત્યારે આ સિંહ નતો, પણ ભગવાન પ્રગટ થઈ ગયા કે ધન્ય છે દિલીપ રાજા, તે ગાયને બચાવવા માટે પોતે બલિદાન આપવા તૈયાર થઈ ગયા. તારા વંશમાં હું અવતાર. આવા રાજાઓ હતા એક એક. દિલીપ રાજા નું આયુષ્ય પૂરું થઈ ગયું તપશ્ચર્યા કરીને, પણ ગંગા નીચે ન આવ્યા, કે ગંગા પ્રગટ ન થયા. એમના પુત્ર ભગીરથ ત્રીજી પેઢી જોવો આવી, 3 પેઢી ખપી જાય ત્યારે ગંગા આવે. ગંગાનો અર્થ છે જ્ઞાન. જ્ઞાન એમને ન આવે, 3 પેઢી ખપે ને ત્યારે આપણામાં જ્ઞાન આવે. સીધા નથી જ્ઞાન દેવાતું. જ્ઞાનના ક્યાંય ટ્યુશન ન હોય, કે જ્ઞાન ક્યાંય બજારમાં વેચાતું મળતું નથી, કે જ્ઞાનનું ટ્યુશન ન રાખી શકાય. જ્ઞાન ક્યારે આવે? 3 પેઢી ખપે ત્યારે આવે. 3 પેઢી અહીંયા પૂરી થવા આવી. ભગીરથ છેલ્લા ત્રીજી પેઢી, અને ગંગાજીની તપશ્ચર્યા કરી. ગંગાજી ત્યારે પ્રગટ થયા અને કહ્યું કે માગ ભગીરથ માગ. ભગીરથે કહ્યું કે માં, અમારા પિતૃઓના ઉદ્ધાર કરવા માટે તમે સ્વર્ગમાંથી પૃથ્વી લોક ઉપર પધારો.
ગંગાજીએ કહ્યું કે ભગીરથ પેલા મને ઝીલવા વાળો ઝીલી લે, ગોતી લે મને ઝીલવા વાળો, કારણ હું સ્વર્ગલોકમાંથી પૃથ્વી ઉપર પધારું તો આ પૃથ્વીને રસાતાળમાં લઈ જાઉં, મારો વેગ સહન નહીં કરી શકે પૃથ્વી, તું મને ઝીલનાર ગોત. ભગીરથે મહાદેવજીની તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો અને મહાદેવજીની તપશ્ચર્યા અને પ્રાર્થના કરી કે હે મહાદેવ આપ પ્રગટ થાઓ. હર હર નમઃ શિવાય ઓમ ભોલે, હર હર નમઃ શિવાય, હર હર નમઃ શિવાય ઓ ભોલે, હર હર નમઃ શિવાય. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ, નમામિ સમીસાન નિર્વાણ રૂપમ, વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિધમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. હર હર નમઃ શિવાય ઓ ભોલે, હર હર નમઃ શિવાય, હર હર ગંગા, હર હર નમઃ શિવાય. મહાદેવજી ભગીરથની પ્રાર્થના અને તપશ્ચર્યાથી પ્રગટ થયા અને મહાદેવજીએ કહ્યું કે માગ ભગીરથ માગ. તો કે હે પ્રભુ, હે મહાદેવ, મારા પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે મારે સ્વર્ગની ગંગાને પૃથ્વી ઉપર લઈ આવવા છે, તો આપ એને ઝીલો. એમને ઝીલવા વાળો કોઈ મળતો નથી. મહાદેવજીએ કહ્યું કે તું ગંગાને કહી દે, હું એને ઝીલી લઈશ. જા ભગીરથ. હિમાલયમાં મહાદેવજી ઉભા રહ્યા અને ગંગાને આજ્ઞા કરી. ગંગાને અભિમાન આવ્યું. જુઓ, ગંગાને અભિમાન આવ્યું કે હું મારો વેગ આ મહાદેવ ઝીલશે, હું આ મહાદેવ અને આ પૃથ્વી સહિત મહાદેવ અને પૃથ્વીને બંનેને રસાતાળમાં લઈ જાઉં, એવા વેગથી પડું કે મહાદેવ અને પૃથ્વી બેયને લેતી જાઉં. આવું અભિમાન આવ્યું. જુઓ, જ્ઞાન આવે એટલે પાછું અભિમાન પણ આવે. પણ આ અભિમાનને કોણ પચાવી શકે? તો કે અભિમાનને વૈરાગી સિવાય કોઈ પચાવી ન શકે. અને વૈરાગી કોણ છે? તો કે મહાદેવ. વૈરાગ્ય હોય તો જ્ઞાન પચે. મહાદેવજી પોતાની જટા ખુલ્લી રાખી અને હિમાલયમાં ઊભા. ગંગા ધસમસતા પ્રવાહથી કોપી ધારયતિ વેગમ પતત્યામ મે મહિતલે. વિચાર કર્યો કે મહિતલ એટલે પાતાળમાં લઈ જાઓ મહાદેવ સહિત પૃથ્વીને. કોપી ધારયતિ વેગમ, ભયંકર વેગ સાથે ગંગા મહાદેવ ઉપર પધાર્યા. મહાદેવે જટા બંધ કરી લીધી અને ગંગાજી એમાં અટવાઈ ગયા. મહાદેવજીએ વિચાર્યું કે આને પણ અભિમાન આવ્યું એટલે હું જટા બંધ કરીને એનું અભિમાન ભંગ કરું. બીજું મહાદેવજીએ વિચાર્યું કે થોડા ટાઈમ હું આ જલને મસ્તક ઉપર રાખું, કારણ પાદ પૂત જલામ હરે. ભગવાનના ચરણારવિંદમાંથી આ ગંગાજી પ્રગટ થયા. ગંગાજીને કહે તો ભગવાનનું ચરણારમૃત છે, થોડાક દિવસ મારા મસ્તક ઉપર રાખું. ગંગાજી અંદર પ્રાર્થના કરે છે કે મહાદેવ મને મુક્ત કરો. ભગીરથે પણ મહાદેવજીની પ્રાર્થના કરી કે હે પ્રભુ, ગંગાજીને મુક્ત કરો અને અમારા પિતૃઓનો ઉદ્ધાર કરો. મહાદેવજીએ ખાલી એક લટ પોતાની ખોલી જટામાંથી અને ગંગાજી પ્રથમ પૃથ્વી ઉપર પધાર્યા. બધા દેવતાઓએ અને ભગીરથ આદિ બધા દેવતાઓએ
ગંગાજીની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી અને જયઘોષ કર્યો, બોલીએ ગંગે માત કી જય, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, નમામિ ગંગે તવ પાદ પંકજમ, સુરાસુરિર્વંદિત દિવ્ય રૂપમ, ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ, ભાવાનુસારે ન સદા નરાણામ. ગંગાજી ભગીરથના અયોધ્યાના પિતૃઓ ઉપર પસાર થયા, બધાની મુક્તિ થઈ અને ભગીરથને ત્યાં આગળ વંશવેલા ખટવાંગ રાજા, ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ, દીર્ઘબાહુને ત્યાં રઘુ, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજ અને અજસ્તતો મહારાજો તસ્માત દશરથો ભવેત, અને એમને ત્યાં દશરથ રાજાનું પ્રાગટ્ય. દશરથ રાજા અયોધ્યાની અંદર રાજ્ય કરે. 4 રાણી છે, 3 રાણી છે દશરથ રાજાને, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. દશરથ રાજા અયોધ્યાની અંદર રાજ્ય કરે, સુંદર રાજ્ય અયોધ્યા. અવધપુરી રઘુકુલ મનિરાઉ, અવધપુરી રઘુકુલ મનિરાઉ, વેદ વિદિત તેહિ દશરથ નાઉ, વેદ વિદિત તેહિ દશરથ નાઉ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. દશરથ રાજાનું વર્ણન કરે છે શાસ્ત્રકારો, કેવા રાજા હતા? ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર હતા, ગુણવાન હતા. હૃદય ભક્તિ મતિ સારંગ પાની. અન્ના હૃદયમાં એક ઝરણું ચાલ્યું જાતું હતું. શેનું? તો કે ભક્તિ રૂપી ઝરણું. હૃદયમાં ભક્તિ રૂપી ઝરણું સારંગ પાની. અને બધી વાતનું સુખ હતું, પણ રાજાને એક તકલીફ હતી, સંતાન નતું. 3 રાણીઓ હોવા છતાં રાજાને સંતાન નતું. એટલે રાજા એમના ગુરુ વશિષ્ઠ પાસે ગયા. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાયો, નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાયો, કહી વશિષ્ઠ સબ વિધિ સમજાયો, કહી વશિષ્ઠ સબ. વશિષ્ઠ મહારાજે કહ્યું કે રાજા તું ચિંતા ન કર, તારે ત્યાં એક નહીં 4 પુત્રો છે, પણ હું કહું એમ કર. તું પુત્ર કામેષ્ટિ યજ્ઞનું આયોજન કર. શૃંગી ઋષિને હિમાલયમાંથી બોલાવવામાં આવ્યા, જેને આંખે પાટા બાંધેલ છે, ક્યારેય સ્ત્રીનું મુખ નથી જોયું, એવા યજ્ઞના આચાર્ય બનાવવામાં આવ્યા. શૃંગી ઋષિ હિમાલયમાંથી આવ્યા. શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ થતા યજ્ઞ નારાયણ ભગવાન એક ખીરની પ્રસાદી, ખીરનો કટોરો લઈ અને યજ્ઞ કુંડમાંથી બહાર આવ્યા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન. ભક્તિ સહિત મુનિ આहुति दिन है, भक्ति सहित मुनि आहुति दिन, प्रगटे ही अग्नि चरु कर दिन है, प्रगटे ही अग्नि चरु. हाथમાંથી ખીરનો કટોરો લઈ અગ્નિ નારાયણ ભગવાન પ્રસાદ લઈ અને પધાર્યા. પ્રસાદ હાથમાં લઈ અને અગ્નિ નારાયણ ભગવાને યજ્ઞના આચાર્ય શૃંગી ઋષિને આ પ્રસાદ આપ્યો. આચાર્યએ ગુરુ વશિષ્ઠને આ ખીરનો કટોરો આપ્યો. વશિષ્ઠ મહારાજે દશરથ રાજાને આ ખીરનો કટોરો આપ્યો. દશરથ રાજાએ પોતાની 3 રાણીઓને આ ખીરનો કટોરો વહેંચ્યો. 2 ભાગ કર્યા ખીરમાંથી. કૌશલ્યા રાણીના જમણા હાથમાં એક ભાગ, એક આ ડાબા હાથમાં
બંને રાણીઓને અડધા અડધા ભાગ આપ્યા, કૌશલ્યા અને સુમિત્રાને. સુમિત્રા અને કૌશલ્યાએ બે રાણીઓએ એક એક હાથ, જમણા હાથથી કૈકેયીના હાથમાં એક ભાગ આપ્યો. બધી રાણીઓને સરખા ભાગે ખીરની વહેંચણી કરી. એક ભાગ હતો આ સમણી લઈ, આકાશ માર્ગે સમણી લઈ અને ખીરનો ભાગ લઈ અને માં અંજનીના મુખમાં પધરાયો. અંજનીને ત્યાં પણ એક ભાગ આપ્યો. ત્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. જોલો ભક્ત પેલા આવે પછી ભગવાન આવે, સેવક પેલા આવી જાય. ભગવાન પેલા સેવકનું પ્રાગટ્ય હનુમાનજી મહારાજનું અંજની માતાને ત્યાં પ્રાગટ્ય આ ખીરની પ્રસાદીથી જ થયું. હવે અહીંયા રાણીઓએ પણ પ્રસાદ આરોગ્યો. સુંદર સપનાઓ રાણીઓને આવવા લાગ્યા. સુંદર અયોધ્યા સુંદર શોભવા લાગ્યું. સુંદર વાતાવરણ બન્યું. રાણીઓના મન પ્રફુલ્લિત થયા. દશરથ મહારાજનું મન પ્રફુલ્લિત થયું. દશરથ મહારાજ વારંવાર ગુરુદેવ વશિષ્ઠ અને જયને કહે છે કે મહારાજ હમણાં મને સુંદર સુકનો થાય છે, તો આનું પરિણામ શું મળે? મને સવારના સપનાઓ આવા આવે છે. વશિષ્ઠ મહારાજે કહ્યું કે મહારાજ તમારે ત્યાં ભગવાન જેવા પુત્રનો અવતાર થવાનો, તમે ચિંતા ન કરો, આ બધું સુકન છે. વરસાદ આવવા લાગે છે અયોધ્યામાં, ઝીણો ઝીણો વરસાદ આવે છે. કારણ સુકનની નિશાની છે વરસાદ આવે. અયોધ્યા એકદમ સુંદર. ચૈત્ર મહિનાનો પ્રારંભ, શુક્લ પક્ષનો પ્રારંભ અને નવમી તિથિ અયોધ્યાની અંદર શરૂઆત થઈ. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ, નવમી અને આકાશમાં અભિજીત નામનું નક્ષત્ર આવ્યું. મધ્ય દિવસ આવ્યો. બપોરના 12 વાગ્યા. મધ્ય દિવસ અતિ શીતન ધામા. મધ્ય દિવસ અતિ શીતન ધામા. પાવન કાલ લોક વિશ્રામા. નવમી તિથિ પાવનકાલ, મધ્ય દિવસ, અતિ શીતન ધામા. બહુ તડકો નથી, બહુ છાયો નથી. શીતલ મંદ મધુર પવન વાવા લાગ્યો. બપોરના 12 વાગ્યાનો સમય. આકાશમાં અભિજીત નામનું નક્ષત્ર આવ્યું. આકાશની અંદર બધા દેવતાઓ હાથની અંદર પુષ્પ લઈને આવ્યા. દેવતાઓ, ગંધર્વો, ચારણો બધા આવી ગયા. બંદીજનો, ભાટજનો બધા બિરદાવલીઓ ગાવા લાગ્યા. અને ભગવાને, દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અભિજીત નક્ષત્ર આવ્યું, હવે આપ મોડું ન કરો. પૃથ્વી ઉપર ભાર ઉતારવા માટે આપ પ્રગટ થાવ, આપ જન્મ ધારણ કરો. અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે રાવણ, કુંભકર્ણ આદિ રાક્ષસોનો વિનાશ કરવા માટે ગાય, બ્રાહ્મણ, ચારણ આ બધાનું રક્ષણ કરવા માટે, આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે, ઋષિ મુનિઓનું રક્ષણ કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે કૌશલ્યામાના મેલમાં બપોરે 12 વાગે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો, પ્રાગટ્ય થયું. બોલીએ રામચંદ્ર ભગવાન શ્રી અયોધ્યાનાથ કી જય. બોલીએ શ્રી લક્ષ્મણ મહારાજ કી, શ્રી ભરત મહારાજ કી, શ્રી શત્રુઘ્ન મહારાજ કી. 4 પુત્રોનો જન્મ. દશરથ મહારાજને ખૂબ આનંદ થયો. આખા અયોધ્યામાં આનંદ મંગલ છવાઈ ગયો અને બધા ભગવાનની સ્તુતિઓ કરવા લાગ્યા. આપણે પણ યજમાન ભાઈઓ ભગવાન રામની સ્તુતિ અને આરતી કરવા માટે આવે. આરતી થાય, પૂજા થાય ત્યાં સુધી પોતપોતાના સ્થાને બેસવું. પ્રસાદનો વાટ હમણાં થશે. યજમાન ભાઈઓ આવી જાય આરતી પૂજા માટે. પ્રવીણભાઈને વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર આરતી પૂજા માટે આવી જાય. યજમાન ભાઈઓ આવી જાય. कौसल्या हितकारी
अद्भुत रूप बिहारी। लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी। भूषण बन माला नयन विशाला शोभा सिंधु खरारी। भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी। कह दुई कर जोरी स्तुति तोरी केहि विधि करो अनंता। माया गुण ज्ञाना तीत अमाना वेद पुराण बनंता। भय प्रगट करुणा सुख सागर सब गुण आगर। जहि गावहि श्रुति संता तो मम हित लागी जन अनुरागी। भयहु प्रगट श्रीकंता। ब्रह्मांड निमाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे। मम उर सौपासी यह उपहासी सुनत धीर मति धीर रहे। उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि किन्न चहे। कही जाहि सुहाई मातु बुझाई यही प्रकार सुत प्रेम लहे। कौसल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। कौसल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। चरण तणु चरणामृत लईने प्रेमे पाय पखाड़ू रे। कौसल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। सरयू झड़ती स्नान करावू तिलक करू रूपाड़ू रे। अंगे उत्तम आभूषण ने नयने काजड़ काड़ू रे। कटारी धनुष धारी केड़ कटारी धनुष धारी। रघुवीर ने शणगारू रे वाला रघुवीर ने शणगारू रे। अहल्या थईने पड़ू चरण मां तन मन धन ओवारू रे। कौसल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। काग भूषणी नु रूप धरीने राघव ने हूँ रमाड़ू रे। सबरी थईने सामा बेसी मीठा बोल तमाड़ू रे। कौसल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। मंगल मूर्ति रामनि जोईने अंतर माहर खावू रे। पुरुषोत्तम कहे दास बनीने चाहू शरण तमारू रे। चरण तणु चरणामृत लईने प्रेमे पाय पखाड़ू रे। कौसल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम
सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 जय हो सीताराम राम राम हरे राम 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 सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम हरि बोल सीताराम राम राम 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 हरे राम 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 सीताराम राम राम जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री अयोध्यानाथ की जय श्री रामचंद्र भगवान की जय।